ભાઈઓ નમસ્કાર, રામ રામ। આપણે આજે આવી ગયા છે કાંકરેજ તાલુકાના ચેખલા ગામમાં। કુંવરજી ઠાકોર નામ છે અને ટોટલ 20 થી 25 અહીંયા બહુ સારા એવા પશુધન છે, ખૂબ સારું એવું દૂધ છે અને ઠાકોર સમાજના છે છતાં પણ એ પશુપાલન ક્ષેત્રે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે। એમની પાસે 20 થી 25 ભેંસો છે, આખા દિવસનું 20 લીટર દૂધ અહીંયા આપે એવી અહીંયા ભેંસો છે। ભેંસો બન્ની, મહેસાણી, નઈડ બધા અહીંયા ભેંસો છે। તમે જો આ બાજુ બહુ મોટી મોટી ભેંસો છે અને આ બાજુ તમે જોઈ શકો છો નાના નાના જે બચ્ચા પણ અહીંયા સારા એવા તૈયાર કરી રહ્યા છે। તો ઠાકોર સમાજના છે અને જે અમારે જે ઠાકોર સમાજના જે અન્ય લોકો માટે આ એક સારો એવો મેસેજ છે, તો ધ્યાનથી જોજો અને વિડીયોને શેર પણ કરજો, ઠીક છે? તો આજે તમને આખો ડિટેલથી આ ફાર્મ વિશે માહિતી આપવાની છે। કુંવરજી નમસ્કાર। નમસ્કાર સાહેબ, કેમ છો? મજામાં? હા મજામાં। તો આપણે પશુપાલન કેટલા સમયથી કરો છો? અમે પશુપાલક થી કરે 4-5 વર્ષથી। 4-5 વર્ષ એમ ને? હવે 2 વર્ષથી વધારે ને પેલા માપ ન જ રાખતા। તો કુંવરજી આપણા પાસે જે નાના મોટા થઈને બધા થઈને કેટલા પશુ છે? મારા પાસે હશે 25 થી 30। 25 થી 30 એમ ને? હા। અને આપણે જે મોટી ભેંસો જે દૂધવાળી છે, હાલમાં દૂધમાં કેટલી છે ભેંસો? દૂધ અત્યારમાં હાલ દોવાજી છે 12 ભેંસો। 12 ભેંસો એમ ને? ઓરી 4 વિયાવાની છે। 4 વિયાવાળી એમ ને? એટલે હાલમાં 12 તો ઓલરેડી દૂધ આપે છે? હા, ઓલટ હાલે। અને કેટલું દૂધ છે? આપણે સૌથી વધારે દૂધ કેટલા ભેંસોમાં? વધારામાં વધારે જો અને 8 થી 7.5 થી 8 લીટર દૂધ આ કાઢતી હતી। ના ના, આપણે એટલે વધારે હાલમાં 10 લીટર એમ ને? હા, 10 મોય થી 10 9 10 એટલી છે। આગળ પેલું 10 લીટર દૂધ છે મારા પાસે। જી, તો જો ભાઈ આ ઠાકોર કુંવર જે છે, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામનું નામ છે ચેખલા। અને તમારે ભેંસું જોવી તો અહીંયા તમે રૂબરૂ આવીને જોઈ શકો છો। સારી એવી ભેંસું રાખે છે। પશુપાલન શું કહેવાય, પશુપાલનમાં પશુઓમાં દૂધ કેવી રીતે લેવાય, શું તમારે બ્રીડિંગ કરવું, કેવી રીતે મેનેજમેન્ટ કરવું, પશુઓને ચારો દાણો કેવી રીતે આપવો, શું ખવડાવવું, બધું તમારે લાઈવ જોવું હોય ને તો તમે ચેખલામાં આવી શકો છો। તો આપણા પાસે જમીન કેટલી ટોટલ જમીન 10 વીઘા। 10 વીઘા। અને એમાં કાચારો કેટલા વીઘામાં હોય છે? 2 વીઘા। 2 વીઘા કાચારો ચાલી રહે? હાવ ચાલી રહે। બીજા સૂકો ચારો બધા આપણો ઘરનો? સૂકો ચારો આપણને સૂકો ચારો ઘરનો છે ને વેચાતો લાવી જાય ના ચાલે। તો આપણે ભેંસું પેલા જોવે એના પેલા અમે થોડુંક એ જાણવા માંગે છે કે તમારે જે પશુ છે એમાં તમે ચારો આપવાનો સમય અને કેટલા ટાઈમ આપો? પેલા તો ચારો કેટલા ટાઈમ આપો? અમે ચારો 2 ટાઈમ જ, વહેલો સોજે। વહેલો કેટલા વાગે? વેજે બસ 8 થી 9 10 વાગે। 9 અત્યારે મૂલ્યા અત્યારે 10 સાડા 10 વાગ્યા? હા, અત્યારે આપી દીધો, સાલ ખાઈ રહી। પછી હોજે કેટલા વાગે આપો? હોજે દોઈને કમ્પ્લીટ કરીને હોજે હાલવાનું 5 વાગે। 5 વાગે એમ ને? હા। અને ભાઈ એક એ મેસેજ છે, જે અત્યારે જે અહીંયા જે ભેંસો ઊભી છે, રાતે કેટલા વાગે દોવાય તમારી ભેંસો? અમારી દોવાય 3 થી 4 વાગ્યા ગાળા। રાતે 3 થી 4 વાગ્યા સુધી બધી ભેંસો દોવાઈ જાય? હા, દોરી જાય 4 વાગે કમ્પ્લીટ દોવાય। અને હોજે કેટલા વાગે દોવાય? હોજે એટલા ને એટલા। હોજે એટલા ને એટલા? હા। હવે જે તમે સૂકો ચારો ને જે સૂકો ચારો લીલો ચારો જે આપો છો એ 2 ટાઈમ આપો છો, રેડી? પણ કેવી રીતે આપો છો? અલગ અલગ આપો? બધું ભેગું કરીને? ભેગો મિક્સ કરીને મિક્સ કરો એમ ને? હા, મિક્સ। જો આ સૂકો ચારો અને આ લીલો ચારો, આ ચાપ પટર છે એનાથી કાપી નો હોય, એના કાપીને બધું ભેગું થોડું હાથમાં બતાવો તમે એને। આરું ભેગું બધું છે, કોણ કટિંગ ને લીલું ને બધું કાપેલું છે। આરી જો આ બધું મિક્સ ને આ કટિંગ ને બધું ટોટલ મિક્સ। હા, મિક્સ। એટલે તમે ખોણે ભેગું આપો છો? હા, ખોણ હોજ જ આપવાનું, વધઘટ હોય ખોણ માં ખાઈ જાય। ખોણ અલગ? એટલે ખોણ અલગ એમ ને? ના, ખોણ માં અલગ। ખોણ અલગ। હા, ખોણ માં મગફળી સારા। તો સમજી લો કે હવે આપણે થોડુંક મેં તમારા પાસે જાણવા માંગો છો કે આખો ચારો આપવાથી અને ચાપ પટર થી કાપીને આપવાથી તમને શું ડિફરન્સ લાગ્યો, શું ફરક લાગ્યો તમારો? મને ફાયદો લાગે, આમાંથી સારી કાપી નાખે ને એમાં ફાયદો લાગે। પેલો ડોકા કાઢી નાખે ને સાર બગાડ કરે ને બગાડ ના કરે। આ બગાડ અરે બધે હોય સાટીને ખાઈ જાય, થોડો ઘણો વઢે ખોન માં ખાય, ખોન ખાઈ જાય, એટલે બગાડ ડોકો ઓનો થાય નહીં। સમજી લે, પ્લસ પોઈન્ટ એ રહી। હા, હીરો પર જે આપો છે બધે એના પેટને મળી જાય, બધું મળી જાય। હા, બગાડ ના થાય। સમજી ગયા। તો હવે જે તમારી ત્યાં હાલમાં 12 ભેંસો દોવા આપે છે, હાલમાં મોસ્ટ ઓફ ધ 2 બાખડા છે ને? એમાં બાખડ્યું છે કે તાદે વિયાર માં એક નહીં હાલમાં। કેટલા મોટા વિયાર છે બધા? વિયાર તો બધે કાફણ છેલ્લા છે, કોઈ 2 મહિના, કોઈ 4 મહિના, 5 મહિના એવા કાફણ છે। એટલે 7-8 મહિના વિયાર છે ને? હોય એટલા તો થઈ ગયા છે। જે તમારા પાસે જે મોટી ભેંસો છે, ટોટલ 12 ભેંસો દૂધ ઉપર છે, રેડી? તો હાલમાં દૂધ કેટલું થાય? આખા દિવસનું કેટલું થાય છે? 60 લીટર ટાઈમનું 60 લીટર, એટલે આખા દિવસનું 120 લીટર। હા, 120 લીટર। તો 120 લીટર ભાઈઓ હાલમાં તમે એવરેજ જોવા જાવ ને તો 4 થી 5 લીટર એક ટાઈમનું ભેંસનું દૂધ ક્ષમતા છે હાલમાં લાઈવ। સમજી લો કે 6મો 7મો કોઈ 8મો વિયાર બહુ મોટા થાય છતાં પણ 4-5 લીટર દૂધ છે। તો આ લાસ્ટમાં આપણે મૂકતી વખતે આવડું મોટું દૂધ હોય એ જે ભેંસો તમને આ પશુપાલન ક્ષેત્રમાં આગળ લઈ જાય। પગાર કેટલો આવે સાહેબ? પગાર 80 થી 85 હજાર રૂપિયા। 80 થી 85 મહિને? ના, 15 દિવસે। હોય તો 8 દુહોળ એટલે 1.5 લાખ ઉપર મહિનાનો પગાર। કેટલો ખર્ચો કરો?
ખર્ચો એમાં કોણ થાય મહિને 50,000 નું જતું રહેતું સાર 40,000 નું કોણ થાય 40,000 ખોળ એટલે ચોખ્ખા તમારે 1,60,000 છે એમાં વધે કેટલા વળી બીજા બાકીના વધે કોણ અડકોળ એમ તો તમારા અંદાજ મુજબ આપણે આખું ફૂલ ડિટેલમાં નથી જવું પણ 60-70,000 વધે હા એટલા વધે ચોખા એટલા 50-60-70,000 રૂપિયા વધે એટલા તો ચોખા સમજી લો થોડા ઘણા ઉપર વધે થોડા ઘણા ઓછા એટલા વધે મહિને 50-60-70,000 જેવા વધે હા એટલા વધે ને તમે જ્યાં તબેલા ઉપર છે બધે ફૂલ ટાઈમ તબેલા ઉપર જ છો ને મેન બધે અમારી હોય ને આખી તબેલા માથે સમજી ગયા એટલે કોઈ મોડે તો રાખેલ નથી ના કોઈ રાખતા ટોટલ ભેંસો પાછળ કોમ કરવા વાળા તમારા ઘરના આવું ઘરની અમારા ઘરના જ બધે કેટલા સભ્ય ટોટલ 400 કે 4 જણા 4 જણા એમ ને તો હવે આપણે એ તો જાણી દો ને ફેર કેટલા થાય એવરેજ ફેર આપણે ફેર તો આવે છે હાથે આવે 7.5 આવે ને તાજા વીઆરમાં તાજા વિહારમાં એટલો ફેટ તો ઘટ્યો જ નહીં 100-150 થી હાથ નહીં 100-150 એમ ને 8 આવી જાય વળી નક્કી ના કહેવાય રેડી તો હવે અમે બધું આ પટી ગયું રેડી હવે ઓમાં અમારે ભેંસું જોવે છે હા જો રેડી બીજું કોઈ ઓમાં સમજી લો કે કોઈ ખાસ ધ્યાન રાખવા માટે કોઈ તમે પશુપાલકને કોઈ મેસેજ આપવા માંગતા હો કે ભાઈ આર્યું ખાસ ધ્યાન રાખો કોઈ મેસેજ આપવા માંગો તમે નવમાં બધું ખેતર જો આર્યું રાખવાનું આવે ને બીજું શું રાખવાનું આવે એ એમ ને રેડી તો આ ભે આપણે ક્યાંથી આવેલી છે આ ભેંસ આવી બનીમથી પ્રોપર બનીમાંથી પ્રોપર બનીમથી એટલે તમે લેવા જતા હા જાતે હું લેવા ગયેલો બની કયા ગોમત લાવી હતી હારી લાવી હતી આપણે બની ટાઈપ ખેગારપુર જોયું ખેગારપુર લોડાઈ ખેગારપુર ધરમપુર ની બાજુ હા પેલ મારે છે પાછળથી કોઈ પેલ મારે છે બાવલું થોડું હોય અને પાલો કમ્પ્લીટ હતું ભાઈ હમણાં કાફણ થઈ જાય થોડુંક શેર ઓસલ દૂધ ઓછું નહીં કશું એવું છે એમ ને કેટલું દૂધ છે આમાં આમાં દૂધ પેલું હતું 8-9 લીટર અત્યારે 5 લીટર છે 3 મહિનાની કાફણ છે હારી 3 મહિનાની કાફણ હોય વિયાણ સમય કેટલો થયો ઓન વિયાણ તો થઈ ગયા છે 7-8 મહિના 7 મહિના જેવું થઈ ગયું પાડા વગેરે નુકસાન નહીં કરતા લાગતું તમને એવું હે આ વિયાર આવડા મોટા છે છતાં ગાભણો ઓછા એમ એનું કારણ એમ પાડો એક રાખવાની જરૂર તમારે હવે પાડો રાખવાની જરૂર તો પાડો હતો નહીં આવતી ભાઈ મેં આશે દવરાય નહીં ભેંસો કીધું હોતી દવા તો બધું આમ બધા ના આવે એમ નુકસાન પડે ચેડે પાડે તૈયાર થઈ જાય કે હા એ સાચી વાત છે પણ પાડા હતા જ કોઈ રાશી ના એક પાડો લાવો પડે મામલો હેડે લાવો પાડો આ ક્યાંથી આવી છે આ અહીંયાથી બે એક જ ગોમત લીધી ત્યાં બે આહિરના ઘરની હતી બે આહિરના ઘરની એમ ને આ કેટલા પડી હતી હીરી આવી હતી બે ભેગી લીધી એક જ ધણીની કોને 1 લાખ ને પેલા 2,75,000 માં 2,75,000 1000 રૂપિયા ભાડું ચડ્યું હતું ખર્ચો એક આ ભૂરી અને બે એક આ કાળી એક જ ધણીની હતી ઓનું કેટલું દૂધ કીધું તમે એનું 7 થી 8 લીટર હતો ઓનું 9 લીટર 9 લીટર હોય અત્યારે હાલે ઓને 5મો મહિનો થાય છે હાલે 100 લીટર દૂધ હાલ આદરમાં છે પાછો પહેનો એવું છે એમને હોય જો ભાઈ ઘણા બધા અમારા ભાઈઓ એવું કહેતા હોય છે કે આ બની નથી થોડા ઘણી બની હોય થોડા ઘણી મહેસાણી હોય થોડા ઘણી નેડ હોય રેડી એટલે બધે પૂંછડા ને મોઢા ને બધી રીતે પરફેક્ટ ના હોય થોડા ઘણા અંદર ગુણ આવી જાય એટલે તમારે સમજી લેવું કે બની છે પ્રોપર બની જે શુદ્ધ બની કે રૂપાળી બની એ તો ભાઈ ક્યાં કે જોવા મળે એની 5-6 ઓની તો સાપે ઉઠી છે બની ની પાસે આ તો ઈયાની ચંથી પાસે લીધી રોટી આ તો બની ની સાપ આવે આ સાપ મારી લીધા હોય બની પ્યોર મારો એટલે ઘણા બધા એવા પશુપાલક હોય એટલે બની ના મળે કે ભાઈ પૂંછડું મોટું છે થોડા ઘણા એવા કેરેક્ટર આવી જાય એટલે બની કહેવાય સમજે હા એ સાચી વાત આ ક્યાંથી આવી હતી આ આવી હતી ઈ બાજુથી બાદ લાવી હતી ધરમપુર થી લીધી ધરમપુર એમ ને કયું વેતર છે આનું આ પેલું વેતર કેટલું દૂધ આપી પેલા વેતરમાં 100 લીટર છે 6 લીટર એમ ને પેલા વેતરમાં હાલમાં વિયાણ કેટલો સમય થયો ઓને વિયાને ઓને 8 કોક મહિના થઈ જાય પણ વિયા જાફણ છે 4 મહિનાની એવું છે એમ ને હાલમાં કેટલું દૂધ છે હાલમાં ઓનું 2 લીટર છે હો 2 લીટર એમ ને ના ના સારી ભેંસ દૂધ આપશે દૂધ પેલો એલાર આપશે એલાર બાપ કમ્પ્લીટ એટલે ઘરની છે બહારથી લાવી તમે જી હારી આ લાવી છે આ તો લીધી લે ધરમપુર માં લીધી છે કેટલા પડી જાય હારી આવી હતી 1,25,000 ની પેલા વેતરમાં હોય ગાભણ હતી કે વિયાણી હતી ના કાફણ હતી હોય આવીને વિયાણી પાડો નાખ્યો તો અહીં આપણા જંગલની છે આ તો વાયની છે તમારો ઘરની જ છે ઉસાર ઘરનો કેટલું દૂધ છે આમાં ઓનું 9 થી 10 લીટર હાલમાં અત્યારે હાલે 9 લીટર 10 લીટર હાલમાં 9 લીટર પાકો છે જો ભાઈ મહેસાણી છે અને અહીંનો પ્રોપર અહીંની છે લોકલ છે રેડી 9-10 લીટર દૂધ આપે છે હાલમાં એમ વેચતા નહીં હવે ઓની વેતર લગભગ 6ઠો 7મો 8મો વેતર છે ના ના વેચાય ને આ તો દૂધ સારું સમજી લો દૂધ મોટું હોય ને એટલે સાહેબ એનું થોડી ફેટનું ટર્નઓવર થાય ને હોય દૂધ બોળું હોય એમાં આ થોડી સમસ્યા હોય હારી ખાલી છે નહીં કાફણ કોટ કાપડ નથી એમ જ ના અત્યારે હાલે એટલું દૂધ છે એમ કાપડ દૂધ વધારે છે એના હિસાબે કાપડ નથી એમ એટલે હમણાં જ વિયાન ઘણો નહીં પણ પાડો મર્યો વિયાનો ને સમય ઘણો નહીં છે 2 મહિના 8 મહિના છે એવું છે એમ ને આ રીએ
આર્ય હોય ની જ છે આપણી ઘરની મારે છે ઓને દૂધ તો ઘણું નહીં 100 લીટર થી બસ 100 લીટર જો આ મહેસાણી છે અને વચગાળા બધી રીતે ચોખ્ખી છે અને આરી આ બાજુવાળી ઈ બે એક અમે ધરમપુરમાં લીધી હતી એ આ ધરમપુર જો ભાઈ તો એક વાર મસ્ત રૂપાળી બની છે વચગાળા બધી રીતે ચોખ્ખી છે એનું સુંદરતા જોઈ લો અહીંયાથી કયું વેતર છે સાહેબ અને બીજું વેતર ઓનું બીજું વેતર હોય ઓનું બીજું વેતર છે દૂધ કેટલું આપે બીજા વેતર ઓને દૂધ તો ઓને 100 લીટર 100 થી 7 લીટર 100 થી 7 લીટર એનાથી વધારે નથી એમ ને તો એક આરી બે અને એક આપણે જ્યાં પેલા વેતર વાળી જે થોડું પૂછડે બોડી હતી આ બે ભેગી લઈને તમે ઓય બે ભેગી લાવી કેટલામાં પડી હતી બે ભેગી ખર્ચા ઉધી 2,70,000 ની 270 ઓય આટલા સુધી પહોંચી ભાડા સુધી તો ભાવ તો લાયા છે તો ઘણા આવતા પણ વેચવાની નથી આપણે કોઈ જે તમારા ફાર્મ ઉપર એક આરી જ છે કોને તાજો વિયાર હા એક જ અને આરી તો વાવ બાદ જ લીધી હતી ભાવ બાજુથી હોય એ પણ આપણું વાયની લોકલ જ કહેવાય હા લોકલ કેરેક્ટર બનીને કહેવાય પણ દૂધમાં સારી હા દૂધ આલે ઓમાં કેટલું દૂધ છે ઓમાં 500 લીટર જ છે 5-6 લીટર એમ ને ખૂબ સરસ હારી આ ક્યાંથી આવી હતી આ એ બધી વાવ બાદ જ લીધી હતી કોણ આય આ પણ વાવ બાજુ છે ઓમાં કેટલું દૂધ આવ્યું અને પેલું વત્તર છે ઓને 7 લીટર હતો 7 લીટર એમ ને હોય અત્યારે કાફણ છે અત્યારે હાલે 5-6 લીટર હાલમાં છે 3 મહિને કાફણ છે સારું કહેવાય આ પેલું વત્તર છે આ ટોટરી ના સારી આપણે ઘરે આવીને વિયાણી હતી બહુ ગરીબ ને એકલો કોઈ વખો નહીં કટા આખો બની ટાઈમ નો છે ને હા એટલે સારો એમ આ બહુ મસ્ત મને બહુ મજા આવી બિહારી લાગી એનો વચળગાળે જોઈ લો તમે એનો વચળગાળો એનું લેગામેન્ટ બધી રીતે પરફેક્ટ છે રૂપાળી છે અને બહુ મસ્ત એનું લંબાઈ જોડાઈ દૂધ ઘણું છે કેટલું છે દૂધાનું ઓનું તો 9-10 લીટર દૂધ છે હાલે ચોથો મહિનો હોય કાફણ છે તો અત્યારે હાલે 108 લીટર આદર છે હાલમાં આદર એમ ને 8 લીટર હા એક જ બાજુ આવેલી છે ને હોય કેટલામાં પડી હતી ક્યારે લાવી તમે ઓન તો પડી હતી આ લાયા તો અને આપણે ઘરે તીધું વેતર વિયા ઓય આપણા ઘરે તીધું વેતર વિયા એમ ને હોય કેટલામાં પડી જાય તાર તો લાવી હતી કેટલા 1.5 માં આવી હતી ને 1.5 લાખ માં આવી હતી એ ટાઈમે 1.5 લાખ ની આવી હતી ને પણ તીધું વરસ આ તીધું વેતર ચોથ આપણે અહીંયા ના હાલમાં તો ઓની કિંમત મોટી કહેવાય અત્યારે તો મોટી જ કહેવાય ને હું 2 ની માજી તોય નહીં આલી હવે જે તમે કહો છો કે આ 1.5 ને 2 1 લાખ ઉપર ને એટલે આ બધી જે સમજી લો હવે જે અહીંના જે પશુપાલક છે એમને તો એવું મનાય નહીં કે ભાઈ આવું ભેંસું આટલી બધી મૂકી આવે ખોટું બોલે છે આવો મૂકા ભેંસું હતી એ તો પછી વસ્તી તો એવું જ લાગે ને પછી તો અમે લાવવાના અમે રાખે ના ખબર હોય તો ખબર વેસું તો ખબર છે ને 2-3 લાખ ની હાલ ફેમો વેસું એમ હમણાં ચેટલી વેચી એવું ને તાઈ તો રાખતા હોય ખબર હોય ને ભેંસું દોડતા હોય દોડીને બીજા તો હું ભેંસું વેચું તો એમ કે આ તો જૂઠું બોલે છે જૂઠું બોલે એમ કે પાછા ભેંસી પર મને વેચાય અમે હમણાં મેં વેચી ત્યાં ભેંસું 3 ભેંસું વેચી હવે ભેગી હમણાં બધી તમે એક નંબર એની પાડીઓ આપણે પાસે રાખી દે ને ભેંસું વેચી મારી કેટલી વેચી 3 ભેંસોમાં કેટલાની વેચી તમે ભેંસું આલી મેં ત્યાં ભેંસું આલી 7 લાખની એક જ ધણીને આલી સુરતમાં 8 લાખની એમ ને હોય ભેગી આલી હતી 7 લાખની આપી હોય આપણે જ્યાવરણનું કેટલાનું ટર્ન કર્યું હતું આવતા તો તાર તો માપે તમારે દોવા જતી હતી ભેંસું ફેરે તો આ વર્ષે કેટલાનું થાય દૂધ તમને કોઈ આઈડિયા આ વર્ષે તો દૂધ થાય હવે કેટલા થાય ગણતરી કોઈ મારી નહીં અમે એવું બધું મારતા નહીં ગણતરી એવું એમ ને જો આ બહુ મસ્ત રૂપાળી મેડી છે આ કે આપણે ઘરની છે આ ઘરની ભેંસું અમારે લાવેલી ની પાડી આ કેટલું દૂધ છે આમાં ઓને તો પેલા વેતરમાં 7 થી 8 લીટર દૂધ આલ્યું મેડીએ શું વાત છે જો ભાઈ બહુ મસ્ત રૂપાળી છે કાફણ તો 5-6 મહિને ની હાલે 5 લીટર 4 લીટર દૂધ આદર છે બહુ મસ્ત રૂપાળી જો પાછળ સ્ટ્રક્ચર બધી રીતે બહુ મસ્ત રૂપાળી છે જોઈ લો અને અહીંના જે બચ્ચા છે ને સાહેબ એ પણ બહુ સળિયાતા છે એ તમને બતાવો તો પેલા વેતરમાં તમે સારું બ્રીડિંગ કરો એની માં સારી હોય સારો પાડો વાપરો તો આવું દૂધ મળે પેલા વેતરમાં 108 લીટર દૂધ હોય એટલે ખૂબ કહેવાય ભાઈ આમાં આ એ ઘરની પાડી હું ખારેલી છે આ બીજું વેતર છે આ એ કાફણ છે અત્યારે પહેલી હાથમાં 100 લીટર આપ્યો છે પહેલી હાથમાં 100 લીટર હા અત્યારે 4 લીટર દૂધ આદર છે બીજું વેતર વીએ કે ને ના પેલું વેતર બીજું વેતર કાફણ છે બીજું વેતર કાફણ છે એમ ને હોય પેલા વેતર મેં સારું આપ્યું તને હોય ખૂબ સારું કહેવાય વધારે છે 8 લીટર હતો એનો પેલા વર્ષનો વિડીયો તમને બતાવું વિયાયેલી નો તમે બીજો જોઈ નાખો એવો છે એટલું બાવલે મહેસાણી બધું તમે કહી શકો બધી રીતે પરફેક્ટ છે એનું પાછલું સ્ટ્રક્ચર પણ સારું છે રૂપાળી બહુ સારી એવી છે રેડી અને આ ટાઈમની ભેંસો તમે લેવા દો તો તારે કોઈ માજા મૂળ ના મળે એ ટાઈમની અત્યારે એટલી કિંમત છે એની આરી કાફણ છે 8મો મહિનો થાય
આમાં વેતર પહેલું પહેલા વેતરમાં 8મા મહિનો, બીજા વેતરમાં. બીજા વેતર બીજા છે હોય હાલમાં ટ્રાય કરીને મૂકી દીધી. અત્યારે મૂકી દીધી. કેટલું કાઢ્યો? મહિનો છે મૂકી. પેલા વેતરમાં સૌથી વધારે દૂધ કેટલું આપ્યું? ઓને 100 લીટર. 6 લીટર એમ ને? હા. હારી એ પેલો વેતર દોવા જે છે ને અત્યારે 4 મહિનાની કાપણ થઈ. સમજી ગયા. એ ઘરની પાડી આપણે ઉચારેલી, ઘરનો ઉચાર. કેટલું આપ્યું આને પેલા વેતરમાં? ઓને હાલે દૂધ છે 5 લીટર. 5 લીટર દૂધ છે એમ ને? હોય કાપણ દે તો પોતા દોયામ પહોંચશે. જો એક આપણે કોકરેજ ગાય પણ રાખી છે દેશી. આ દેશી ગાય છે. આ દેશી તો આપણો મુખ્ય કામ ઘરે પીવા માટે દૂધ ને? હા, પીવા માટે જ, ખાવા માટે જ રાખે. ખાવા માટે એમ? બરાબર, વલોવાનું ઓનું પીવું. કેટલું દૂધ છે આમાં? ઓને હારી 6 મહિનો થાય છે, હાલે 4 લીટર એક ટાઈમ દૂધ જ જમણી. આપ્યું ક્યાં તો ભાઈ? ના, આપ્યું હોય તો કહેજો. નહીં આપવાની. ઓને તો 9 લીટર દૂધ આલે છે આ ગાય. હા, આપ્યું હોય તો કહેજો. ના નથી લઈ લે. અને હજી દોવા જે છે ખાલી મહિનો જ પડી મેલ છે અમે. હવે આશે એક પેક કરી છે. ખૂબ સરસ. નહીં હાલવાની આ ગાય. ઢબડીમાં કેટલું દૂધ છે? આ પૂરીને બસ 100 લીટર. 100 લીટર. 8 લીટર. આ કયા જંગલની આપણે છે? હારી કાફણ છે. ક્યાંથી આવેલી છે? આ તો ઘરનો. ઘરનો એમ ને? અમારા છોકરાને ધુરામાં આવી હતી અરડુવાડાથી. હારી એ ઘરની જ છે. હા, એ ઘરને. કોઈ નહીં. તમે જે પાડીઓ તૈયાર કરી બહુ સારી એવી છે. હે પાડીઓ તો બધી તૈયારી સારી જ કરવી પડે ને કે તારે પાડી. જો સાહેબ આ ભૂરી ભૂરી આ રૂપાળી પાડીઓ જુઓ તમે, ખૂબ સારી એવી છે. એની લંબાઈ, ચોડાઈ, પેટ બધી રીતે જુઓ. થોડોક એમાં મોઢામાં ફરક છે. શેકડા બારે હોય ને બંને કટમાં હોય તો આ સાહેબ 1.5-2 ની થઈ જાય પાડી. આ પાડી તો એક દણો આયો તો લાખ રૂપિયાની તો થાલી માજી ગયો છે. આ બે પાડીઓ ભેગી તમે મોનશો અમે હાલી જ ના મોણા મોણા અમે કેમ ના મોણા? કારણ કે સેવા એટલી છે ને સાહેબ, કોની પાસે દૂધ અને એટલું બધું ખવડાવવું પડે તારે. કાપણ બે દોઢ 5 મહિનાના. 2-5 મહિને કાપડ એમ ને? હોય. ખૂબ સરસ. હવે એને ખાવાનું તો હાર્યું જ બધે નાલવાનું. પાડીઓ કેવું હોય. જો ભાઈઓ આ એક તમે મેસેજ એક આ તમને આપવા માંગો છો કે તમે ચા પટરથી કટિંગ કરીને મૂકશો ને બધું ભેગું હું પૂળા હુચલ બધા વીનું ટોટલ મિક્સ કરી નાખો એટલે એનું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી બને, કોઈ બગાડ પણ ના થાય, પશુ આસાનીથી બધી ચબાઈને ખાઈ લે. આ પાડી હજી 12-1.5 વર્ષની છે ખાલી. 12 મહિના ઉપર જ છું આ પાડી. જો સાહેબ બધી પાડીઓ સારી છે, વજન વાળી છે. એ ભેંસ બની થી આવી હતી એની માં. દેશી મારી અમે ઊણ ભેગી વેથી 3 ને ભેંસ્યું બહુ રૂપિયા 7 લાખમાં. એવું હાલે સુરત 3 ને 3 છે એમ ને? પણ ભેંસ્યું તમે જોવો ને તો દૂધે હતું એટલો એમ. ભેંસ્યું આ પાડી એની એક જ આટલી દીધી. ખૂબ સારી પાડી. બીજા પાડા હતા બે ભેંસ. જો આપણે ઘણા બધા એવા પશુપાલન 12 મહિનાની છે ખાલી. બધી 12 મહિને. આવ સેવા હારી છો. સેવા હારી. ખૂબ સરસ. તો ઓલો આ બાજુ આવતા આપણે, કારણ કે અહીંયા બોર ચાલુ છે એટલે અવાજ ઘોઘાટ આવશે. તો સાહેબ હવે તમે એક મેસેજ આલો, કારણ કે આપણે હવે સમજી લો કે ગુજરાતમાં તો ઠાકોર સમાજ મોટી છે. રેડી? ઠાકોર સમાજ વધારે પડતી આપણે મજૂરી કરવામાં વધારે માને. જેની તેની જમીન વાવી, જેના પાસે 2-4 વીઘા જમીન હોય ને એને પણ પશુપાલક કરવાની જરૂર છે. જરૂર ખરી જરૂર છે ને. અમે ભાગે બાબામાં શું મળવાનું છે? અમને ચોખા તો વધારો મળે, 4-5 લાખ રૂપિયા વધારો આવે અમારે 12 મહિને. 12 મહિના તમે શેતી ગમે એટલી કરો તો 5 લાખ રૂપિયા શેતીના તમે ના થાય. અને ઢોરણ સાર પૂળો થાય, ઘરનું ખેતી થાય નહીં. ખેતી થાય ભાઈ અમે તો લીલું ઢોરો માટે ઘણું વાવો, બીજ વેચવા માટે ઓછું વાવો. હવે જેના પાસે જમીન છે સમજી લો, આર્થિક રીતે કમજોર છે, એના પાસે જેના પાસે પશુ લાવવા માટે પૈસા નથી, એ સાચી વાત છે. પૈસા આમાં પાસે પેલા તો કશું નતું, 1-2 ભેંસો થતી એમાં પાસે. આ તો અમે થોડા દૂધમાં કોઈ વધારો લાયા જાય, વધારે જાય, કોઈ પાડી તૈયાર કરે જાય, બધું એમ તૈયાર કરી લાયા જાય. દૂધમાં લાવી છે, કોઈ અમે ઘરમાંથી ખેતીમાં રૂપિયા લઈને ભેવું નહીં લાવી. બધું આ ખેડૂતનું બધું કામ કરીને હાથ મહેનત કરાવી. જાત મહેનત જિંદાબાદ. થોડા ઘણું દૂધમાં આવક થાય, થોડા ઘણી આડા કોઈ ભેંસો વેચા, કોઈ માલ વેચા તૈયાર થાય તો એમ બધું પછી એકવાર આવક તમારી ચાલુ થઈ જાય પછી લોડ ના પડે. હવે આ ભેંસોમાંથી 4-5 હજાર એક બેડી બેસી મારે એને પૈસા આવક આવી જાય. આવે સાચી વાત. તમે સમજી લો કે કોઈ 5-6 લીટર વાળી ભેંસ હોય, એ 2 ભેંસો તમે વેચી વાળો કે લાખ કે 1.5 લાખ 2 લાખ આવે, એની જગ્યાએ તમે હોમી 1.5 વાળી એક ભેંસ લાવો હારી રૂપાળી, એટલે એનો દૂધે ઈનું મળે. લેવાનો સાહેબ 1 લાખ રૂપિયાનો ગમે એ હોય તો જોવાનું. જો ભાઈ આપણે પાડો લેવાનો છે આ પાર્ટીને. રેડી? હવે જેને પાડો આપવાનો હોય ને એ તમે આ કોન્ટેક્ટ નંબર આ તમારે આ જ વિડીયોમાં કોમેન્ટમાં આપજો. ઠીક છે? તો હવે ખૂબ તમે પાડો લેવાનો છે. અહીં તો પાડો તમે સેટિંગ કરી ચિંતા ના કરો. તો તમે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. અમને પણ આનંદ થયો અને ઠાકોર સમાજ માટે બહુ સારો એવો તમે મેસેજ આપી રહ્યા છો અને સારી એવી તમે ઉન્નતિ કરો
અને જે તમે આ અત્યારે કાર્ય કરી રહ્યા છો 2-4 વર્ષ પછી બીજા પણ લોકો તમારા સાથે સંકળાય અમે ચાર ભાઈ ને ચારે ભાઈ પશુપાલક નું કરે છે. પેલા બોર માંથી ભેંસો આપણે આવીને આવી ભાઈ ને બધા રાખે, કોઈ ગાયો રાખે, ભેહું રાખે, બધા દૂધ જ ભરાવા. સાહેબ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ.